ગુજરાતમાં ઘણા લોકો ખેતીની જમીન ખરીદે છે અને પછી તેના ઉપર ઘર, દુકાન, ગોડાઉન અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવા માંગે છે, પરંતુ એક બહુ મોટી અને જરૂરી પ્રક્રિયા છે જેને લોકો ઘણી વખત અવગણે છે, અને એ છે કૃષિ જમીનને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવવાની પ્રક્રિયા. જો તમે ખેતીની જમીન ઉપર બિનખેતી કરાવવા માંગો છો તો કાયદેસર રીતે જમીનનું એને કરાવવું જરૂરી બને છે, નહીં તો ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલીઓ, દંડ અથવા બાંધકામ તોડવાની કાર્યવાહી પણ થઈ શકે છે. આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજવાના છીએ કે કૃષિ જમીનને એને કેવી રીતે કરવી, કયા દસ્તાવેજોની જરૂર પડે છે, કેટલો ખર્ચ થાય, કેટલો સમય લાગે, કયા કાયદા લાગુ પડે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ વિડીયો આખો જરૂર જોજો, કારણ કે આ માહિતી દરેક જમીન ધારક અને પ્રોપર્ટી ખરીદનાર માટે બહુ જ મહત્ત્વની છે. સૌથી પહેલાં સમજીએ કે એને એટલે શું. એનેનો સંપૂર્ણ અર્થ થાય છે નોન એગ્રીકલ્ચર, એટલે કે એવી જમીન જે પહેલાંથી ખેતી માટે નોંધાયેલ હોય, તેને બિનખેતી ઉપયોગ માટે કાયદેસર મંજૂરી આપવી. સામાન્ય રીતે ખેતીની જમીન ઉપર સીધું ઘર, દુકાન, ઓફિસ, ગોડાઉન કે ફેક્ટરી બનાવી શકાતી નથી. તેના માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. જ્યારે સરકાર જમીનનો ઉપયોગ ખેતીમાંથી બદલીને રહેણાંક, કોમર્શિયલ અથવા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે મંજૂરી આપે ત્યારે એને કહેવાય છે. હવે પ્રશ્ન આવે કે લોકો એને શા માટે કરાવે. માનો કે તમે ખેતીની જમીન ખરીદી છે અને ત્યાં બંગલો બનાવવો છે, અથવા પ્લોટિંગ કરીને વેચાણ કરવું છે, અથવા શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવો છે, તો આ બધું કરવા માટે જમીનનું એને હોવું ખૂબ જરૂરી છે. ઘણી વખત લોકો સીધું જ બાંધકામ કરી દે છે, પરંતુ પછી નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત અથવા કલેક્ટર કચેરી તરફથી નોટિસ આવી શકે છે. એટલે શરૂઆતથી જ કાયદેસર પ્રક્રિયા કરવી બહુ જરૂરી છે. મિત્રો, હવે આપણે સમજીએ કઈ જમીનનું એને થઈ શકે. દરેક જમીનનું એને થઈ શકે એવું નથી. સરકાર પહેલાં તપાસ કરે છે કે જમીન કયા ઝોનમાં આવેલ છે. જો જમીન રેસિડેન્શિયલ ઝોનમાં હોય તો ઘર માટે મંજૂરી મેળવવી સરળ બને છે. જો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હોય તો ફેક્ટરી માટે મંજૂરી મળી શકે. કેટલીક જમીનનો સરકારી યોજના, રોડ, કેનાલ અથવા રિઝર્વેશન ઝોનમાં હોય છે, ત્યાં એને મંજૂર ન પણ થાય. એટલે જમીન ખરીદતા પહેલાં માત્ર સસ્તી છે એટલું જોઈને ખરીદી ન કરવી જોઈએ. પહેલાં તપાસવું જોઈએ કે એ જમીનનું એને થઈ શકે છે કે નહીં. હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. એને માટે અરજી કરતી વખતે સામાન્ય રીતે આ મુજબના દસ્તાવેજો જરૂરી બને છે. સૌથી પહેલું 7/12નો ઉતારો અને 8 આ દસ્તાવેજથી માલિકી અને જમીનની વિગતો સાબિત થાય છે. બીજું વેચાણ દસ્તાવેજ અથવા હકપત્રક જે બતાવે છે કે જમીન કાયદેસર રીતે તમારા નામે છે. ત્રીજું ગામ નમૂનો નંબર 6 જેમાં જમીનની એન્ટ્રીઓની વિગત હોય છે. ચોથું જમીનનો નકશો અથવા સીટ પ્લાન. પાંચમું આધાર કાર્ડ અને પાન કાર્ડ. કેટલાક કેસમાં એનઓસી પણ જરૂરી બને છે, જેમ કે રોડ અને બિલ્ડિંગ વિભાગ, ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા પર્યાવરણ વિભાગની મંજૂરી. હવે સૌથી મહત્ત્વની બાબત એને કરાવવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે. સૌથી પહેલાં અરજી કરવી પડે છે. અરજી ઓનલાઈન અને કચેરી મારફતે પણ થઈ શકે છે. હાલમાં ગુજરાતમાં ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. અરજી સામાન્ય રીતે કલેક્ટર ઓફિસ સુધી પહોંચે છે. પછી દસ્તાવેજોની ચકાસણી થાય છે. અધિકારીઓ તપાસ કરે છે કે જમીન ઉપર કોઈ વિવાદ તો નથી ને, કોઈ લોન, બોજો, કોર્ટ કેસ અથવા સરકારી પ્રતિબંધો નથી ને. પછી સાઇટ ઇન્સ્પેક્શન થાય છે. સરકારી અધિકારી જમીન પર જઈને તપાસ કરે છે કે અરજીમાં આપેલી વિગતો સાચી છે કે નહીં. પછી પ્રીમિયમ અને ફી નક્કી થાય છે. સરકાર જમીનની જગ્યાની કિંમત, વિસ્તાર, ઉપયોગ પ્રમાણે એને ચાર્જ વસૂલ કરે છે. શહેરની નજીક જમીન હોય તો ફી વધારે હોય, ગ્રામ્ય વિસ્તારમાં હોય તો ઓછી હોય. ફી ભર્યા પછી અંતિમ મંજૂરી આપવામાં આવે છે અને ત્યારબાદ તમને એને ઓર્ડર મળે છે. આ ઓર્ડર બહુ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. હવે આપણે વાત કરીએ કેટલો સમય લાગે. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે એને થવામાં કેટલા દિવસ લાગે. સામાન્ય રીતે 30 દિવસથી લઈ અને 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે, પરંતુ જો દસ્તાવેજ અધૂરા હોય અથવા કોઈ કાયદાકીય મુશ્કેલી હોય તો વધારે પણ સમય લાગી શકે. હવે સમજીએ કે એને પછી શું ફાયદા થાય છે.
સૌથી મોટો ફાયદો એ છે કે તમે કાયદેસર રીતે બાંધકામ કરી શકો છો. બીજું, બેંકમાંથી લોન મેળવી શકો છો, કારણ કે બેંક પણ એને જમીનને વધુ સુરક્ષિત માને છે. ત્રીજું, પ્રોપર્ટી માર્કેટ વેલ્યુ વધી જાય છે, એને જમીનનો ભાવ સામાન્ય ખેતીની જમીન કરતાં વધારે હોય છે. ચોથું, ભવિષ્યમાં વેચાણ સરળ બને છે. હવે એક બહુ મહત્ત્વની વાત, ઘણા લોકો માને છે કે બધા લોકો તો સીધું બાંધકામ કરે છે તો આપણે પણ કરી દઈએ, પરંતુ કાયદા મુજબ એને વગર બિનખેતી ઉપયોગ કરવો જોખમી બની શકે છે. ભવિષ્યમાં દંડ, નોટિસ અથવા ડિમોલેશન જેવી કાર્યવાહી થઈ શકે છે. એટલે થોડો ખર્ચ અને સમય બચાવવા માટે ગેરકાયદેસર રસ્તો અપનાવવો યોગ્ય નથી. હવે સમજીએ કે કઈ ભૂલો લોકો વધારે કરે છે. સૌથી પહેલી ભૂલ, જમીન ખરીદ કરતાં પહેલાં તપાસ ન કરવી. ઘણા લોકો માત્ર દલાલની વાત ઉપર વિશ્વાસ કરીને જમીન ખરીદી લે છે, પરંતુ પછી ખબર પડે છે કે જમીન ઉપર સરકારી પ્રતિબંધ છે અથવા એને થઈ શકે તેમ નથી. બીજી ભૂલ, અધૂરા દસ્તાવેજો. જો જમીનની એન્ટ્રી ક્લિયર ન હોય તો અરજી અટકી શકે છે. ત્રીજી ભૂલ, ખોટા વચનોમાં આવી જવું. કેટલાક લોકો કહે છે કે એને વગર પણ ચાલે. ભવિષ્યમાં સૌથી મોટું જોખમ અને નુકસાન ખરીદનારે જ ભોગવવું પડે છે. હવે એક ખાસ પ્રશ્ન, શું એને માટે વકીલ અથવા કન્સલ્ટન્ટ રાખવા જોઈએ? જો પ્રક્રિયા સમજાતી ન હોય અથવા જમીનના કેસો થોડા જટિલ હોય છે તો અનુભવી વકીલ અથવા પ્રોપર્ટી કન્સલ્ટન્ટની મદદ લેવી સારી રહે, કારણ કે નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે વાત કરીએ ખેતીની જમીન અને એને જમીનના તફાવતની. ખેતીની જમીન મુખ્યત્વે ખેતી માટે જ વપરાય છે, જ્યારે એને જમીન ઉપર રહેણાંક, કોમર્શિયલ અથવા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ થઈ શકે. ખેતીની જમીન ખરીદવા માટે કેટલાક કાયદાકીય પ્રતિબંધ હોઈ શકે છે, જ્યારે એને જમીનમાં વ્યવહાર વધુ સરળ હોય છે. હવે ઘણા લોકોને પ્રશ્ન હોય કે શું એને પછી તરત બાંધકામ કરી શકાય? જવાબ છે હંમેશા નહીં. ઘણા કેસમાં બિલ્ડિંગ પ્લાન પાસ કરાવવો પડે છે. ખાસ કરીને નગરપાલિકા અથવા મ્યુનિસિપાલિટી વિસ્તાર હોય તો અલગ મંજૂરીઓ પણ જરૂરી બને છે. એટલે માત્ર એને થઈ ગયું એટલે બધું પૂરું થઈ ગયું એવું માનવું નહીં. હવે અંતમાં ખૂબ જ મહત્ત્વની સલાહ, જમીન જીવનની સૌથી મોટી મૂડી હોઈ શકે છે. એટલે જમીન ખરીદ કરતાં પહેલાં અને બાંધકામ કરતાં પહેલાં કાયદાકીય તપાસ જરૂર કરાવો. માત્ર સસ્તા પ્લોટ જોઈને રોકાણ ન કરો. દસ્તાવેજો ચકાસો, ઝોનિંગ તપાસો, રોડ એક્સેસ જુઓ અને સૌથી મહત્ત્વની બાબત, જમીનનું એને થઈ શકે કે નહીં તેની ખાતરી કરો. જો તમે કાયદેસર રીતે પ્રક્રિયા પૂર્ણ કરીને આગળ વધશો તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને તમારી પ્રોપર્ટી સુરક્ષિત રહેશે. તો મિત્રો, આશા છે કે કૃષિ જમીનને એને કેવી રીતે કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી તમને આ સરળ ભાષામાં સમજાઈ ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ કાયદાકીય અને જમીન સંબંધિત મહત્ત્વની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. હવે સૌથી કામના કાયદાની માહિતી આપતા વિડીયો એક જ જગ્યાએ જે સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, જે વિડીયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેમને ઉપયોગી થયા છે, તેમાં તમને મળશે કાયદા અને નિયમોને લગતા એ વિડીયો જેને સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, સૌથી વધુ શેર થઈ રહ્યા છે અને લોકો માટે સૌથી ઉપયોગી સાબિત થયા છે. જેમાં જમીન કાયદા, ખેતીના નિયમો, સરકારી યોજનાઓ, દસ્તાવેજો અને રોજિંદા જીવનમાં કામ લાગે તેવી કાયદાકીય માહિતી એક જ પ્લેલિસ્ટમાં સરળ રીતે જુઓ. જો તમે હજુ સુધી આ બધા વાયરલ વિડીયો નથી જોયા તો અત્યારે જ આપણી ચેનલ પર જઈ મોસ્ટ વ્યૂઝ વિડીયોઝ પ્લેલિસ્ટ ઓપન કરો. કદાચ તમારા કામની સૌથી મહત્ત્વની માહિતી ત્યાં જ હોય. પ્લેલિસ્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈ અચૂક જોવો. આભાર.